ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી રામ. અત્યારે હવે ઉઠીને બ્રશ કરીને તૈયાર થઈ ગયા છીએ. ચાય નાસ્તો થઈ ગયો છે અને હવે ટીકડી પી લઈએ અને થોડી વારમાં નીકળીએ છીએ અમદાવાદ જવા. આજે ડૉક્ટરને દેખાડવા જવાનું છે પગનું, તો શું થાય છે તે ખબર પડે. તો અત્યારે 7:30 અમે નીકળીએ છીએ. તો ફ્રેન્ડ, અમે અત્યારે નીકળી ગયા છીએ હવે ઘરેથી અમદાવાદ જવા. અત્યારે અમે અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર છે. જવું આ રોડ ઉપર આમ તો ટ્રાફિક વધારે જ હોય છે, પણ આજે બહુ નથી. અને અત્યારે ચૂંટણીના કારણે બહુ વધારે પોલીસવાળા હોય છે કે જગ્યા પર ઊભા હોય છે, બધાને રોક્યા રાખે છે. તો બહુ વાંધો ના આવે, કેમ કે આપણે ગાડીમાં પેશન્ટ હોય એટલે કહી દઈએ એટલે એ જવા દે જલ્દી. પહોંચી ગયા છે અને અત્યારે અમે એસપી રિંગ રોડ ઉપર ચાલી રહ્યા છીએ. અમારે બોપલ સાઈડ જવાનું છે, તો રિંગ બારોબાર તમે હાલજો, કેમ કે અંદર જવાથી બહુ બધા ટ્રાફિક થઈ જાય છે, તો ત્યાં વાર લાગે. અમારે 10:30 વાગ્યાનો ડૉક્ટરનો એપોઇન્ટમેન્ટ છે, તો 10:30 વાગે અમારે હોસ્પિટલ પહોંચવાનું છે. એટલે જો અત્યારે આ પુલ પણ બ્રિજ પણ નવો કંઈક બંધ થઈ ગયો છે, તો અત્યારે અમે આ નીચેના બ્રિજથી ચાલી છીએ, તો અહીંયા પણ થોડોક ટ્રાફિક છે. હવે અમે પહોંચી ગયા છીએ હોસ્પિટલ અને અત્યારે હવે ચેક કરશે કે કેમ છે. ઉપર હાલીને તો નહીં જઈ શકાય, એટલે ટ્રેસરમાં જવું પડશે અમારે. આ હોસ્પિટલ આવી ગયું છે જો. એટલે હવે મને લેવા આવશે નીચે, પછી અમે ઉપર ચેકઅપ કરવા જશે. શું કહે છે આજે ખબર પડે કે 1 મંથ થઈ ગયો છે. આજ સુધી પગ નીચે મૂકવાની ના પાડેલી હતી, પણ હવે ખબર પડશે કે પગ મૂકવાનો કે નહીં મૂકવાનો. તો અમે હવે અત્યારે દવાખાને બતાવીને નીકળી ગયા છીએ ને ડૉક્ટરે હવે કીધું છે કે પગ મૂકીને હાલવાનું, એટલે વાંધો નહીં. હવે થોડાક સમયમાં હાલી શકાય. વોકર લઈને ચાલવાનું કીધેલું છે, તો ધીમે ધીમે ચાલવાનું. અને હવે અમે નીકળી ગયા છીએ અમારા ગામડે જવા. અત્યારે અમે એસપી રિંગ રોડ ઉપર જઈ રહ્યા છીએ. અમારા ગામડા છે બોટાદ. તો ફ્રેન્ડ, હવે અમે પહોંચી ગયા છીએ બગોદરા અને ધંધુકાની વચ્ચે. અહીંયા ગુજરાત ગેસ છે, તો અહીંયા સીએનજી રિફિલ કરાવી દઈએ છીએ. અને અમારી પાછળ અમારા સગાવાલાની પણ ગાડી દેખાણી છે, તો એ પણ આવ્યા છે. એવું લાગે છે કે એ જ છે, તો જોઈએ કોણ છે. અને એવો અંદાજ હતો કે સગાવાલાની ગાડી છે, પણ મારા માસાની જ ગાડી છે. એ લોકો બધા આવ્યા છે, મારા માસીના છોકરાની બધા આવ્યા છે. મળવા આવવાના હતા મને ઓપરેશન કર્યું ત્યારે, પણ તે બહાર ગયા હતા, તેથી નહોતા આવ્યા. તો આજે બહારથી આવ્યા તો અમારા માસીએ છે જો. કોણ યાર વાત ચાલુ? તો ફ્રેન્ડ, મારા માસાની બધા આવ્યા છે, પણ હું તો ગાડીમાંથી ઊભો થઈ શકું એમ નથી, એટલે મારે તો પગ આમ જ રાખીને બેસવાનું છે. એ બધા લોકો સામે બેઠા છે, જો તમને બતાવું. એ બધા લોકો સામે બેઠા છે અને હું અત્યારે આ ગાડીમાં જ બેસું છું, કેમ કે મને તો ચાલવાની ના છે, એટલે શું કરું. અત્યારે એ બધા લોકો બહાર બેઠા છે. અત્યારે ગરમી બહુ છે, તો મારો નાનો ભાઈ કે ગાડી ચાલુ રાખીને બહુ તકલીફ થાય છે યાર. આ પગનું હે ને જલ્દી ઠીક થાય તો સારું છે. મારે જોબમાં પણ 2 મંથથી રજા છે. આજે મેં વચ્ચે ઊભા રહે તો પેટ્રોલ પંપે ત્યાં ડાગલા વેચતા, કાર્ટૂન વેચતા હતા, તો જયુ બેબી માટે અમે આ લીધું છે રેબિટ. જો
છે ને મસ્ત. તો ફ્રેન્ડ, હવે અમે બધા પહોંચી ગયા છીએ બોટાદ, અમારા ગામડાની સાઈડ. અને અત્યારે વાગી ગયા છે 2 વાગ્યા છે. તો બધાને ભૂખ પણ લાગી છે, તો બધા ગયા છે જમવા. હું ગાડીમાં બેઠો છું. મારા માટે હમણાં ડીશ તૈયાર કરીને મોકલાવે છે ગાડીમાં, પછી જમી લઈએ અમે. તો હું ક્યારનો વેઇટ કરતો હતો. અમારી ડીશ હવે આવી ગઈ છે. તો ફાઇનલી ડીશ આવી ગઈ છે. તો સેવ ટમેટાનું શાક છે, એક ચણાનું શાક છે, એક કાજુ મસાલા છે, એક ભીંડીનું શાક છે, છાશ, રોટલી, ડુંગળી ને દાળ. ओके, आटलू से तो अभी जमी लिए. तो गाइस हम घर पहुंच चुके हैं. देखो हमारा घर. और अभी मेरे उतरने की तैयारी हो रही है. धीमे धीमे आमांथी उतरीने चाली जवानुं. वोकर ઉપર ચાલવાનું છે. આમ જ ધીમે ધીમે હાલી હાલી ધીમે ધીમે હલાવી છે. તો હવે અત્યારે ઘરે પહોંચી ગયા છે. સવારે 7:30 નીકળ્યા હતા, તો અત્યારે કેટલા 3 વાગી ગયા છે. 3 વાગે પહોંચ્યા. સવારે 7:30 નીકળ્યા હતા. તો આ છે આપણું ઘર. માજી બેઠા છે. આ છે આપણું ઘર. આ બા છે, બધા બેઠા છે. આજે તો હાવ થાકી ગયા, કેમ કે બેટરી લો થઈ ગઈ આપણી. તો ફ્રેન્ડ, અમે 3 વાગે ઘરે પહોંચી ગયા હતા. એટલે સવારના નીકળ્યા હતા, તો બપોર પહોંચે તો હું વધારે થાકી ગયો હતો, તો એટલા માટે બપોરે સૂઈ ગયો હતો. તો અત્યારે હવે ફ્રેશ થઈને નાસ્તો કરીને હવે બેઠો છું. તો હવે આવ્યા તો આખો દી હવે આરામ જ કરવાનું છે, કેમ કે ક્યાંય જવાશે પણ નહીં. અને જયું બેબી પણ નથી, તો કોઈ પણ એક્ટિવિટી પણ કોઈ નહીં કરે એવી. અહીંયા જાઓ ને અહીંયા જાઓ ને, કાકા આમ કરો ને આમ નહીં. જયું બેબીનો અમે ઘરે પહોંચતા એટલી વારમાં 5 થી 6 કોલ આવી ગયા. એ કે કાકા આવી જાઓ, કાકા ગાડી મૂકી જાઓ, કાકા આવો, વોટર પાર્કમાં નાહવા જવું છે. એ રીતે અલગ અલગ રીતે કોલ કરે. ઘરે પહોંચી ગયા તો કોઈ કોલ કરે કે કેદી આવો છો, કાલે આવી જાઓ. એ રીતે કોલ કરી નકર બદમાશ બચ્ચું છે એ તો. આજે ફ્રેન્ડ મેં 1 મહિના પછી ચાલવાનું ચાલુ કર્યું છે. આજે ડૉક્ટરે સવારે મને કીધું હતું, એટલે મેં આજે બપોરથી ચાલવાનું ચાલુ કર્યું છે. તો થોડુંક સારું છે. અને અત્યારે લેટ પણ થઈ ગયું છે. આજે હું સાવ થાકી ગયો હતો, તો એટલે અત્યારે હું જમીને સૂઈ જઈ. ગુડ નાઇટ, જય શ્રી રામ.